રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો છે। પાલિકામાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો દ્વારા હોબાળો કરવામાં આવ્યો। વિવિધ વિકાસના કામો ન થતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। ચાલુ સામાન્ય સભામાં મહિલાઓએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો તો પીવાના પાણીની માંગ સાથે હોબાળો મચાવ્યો। પાલિકા દ્વારા પોલીસ બોલાવીને મામલો થાળે પાડ્યો। तो अगाऊ जो ठराव करवामां आव्या हता ए ठरावो एमने बहुमतीना जोरे एमना पोताना खिस्सा भराय एवी रीतना ए लोकोए ठराव करी दीधा। अत्यारे अमे वंचाणे कीधुं तो वांच्युं नहीं अने अध्यक्ष स्थान अने सचिवश्री बंने थई अने मिली भगत आ बधुं चाली रह्यो मोटो भ्रष्टाचार एवुं अमने लागी रह्युं छे। केम के अत्यारे अमे रजू करवा त्यां ऊभा थया के तमे ठराव साना कर्या, जूनी ग्रांटनुं शुं कर्युं, अत्यारे ज्यां जुओ त्यां केटलो रोड रस्ता तूटेला पड्या, गटरो उभरा छे, एनुं कोई काम थयुं नथी। तो तरत ज अमने सभा वेरवी पड़ी। साचा हता अने कई कशुं नतुं एमनी जोडे जो हकीकत कहेवा जेवी अने भ्रष्टाचार ज हतो तो पछी ए लोको कई रीते बोली सके। अने नगरपालिकाना महिला जे प्रमुख बैठा छे भावनाबेन जोशी ए मात्र ने मात्र एक पपेट छे। पपेट એટલે કે ચાવી ફેરવો અને ખાલી બોલે એટલું જ બોલવાનું। અત્યારે અધ્યક્ષ બોલવું જોઈએ ભાવનાબેન, એની જગ્યાએ દેવજીભાઈ પોતે બોલવા બેસી ગયા। દેવજીભાઈ તો કારોબારી ચેરમેન છે, કારોબારીમાં કહેશે અમે બધું બોલીશું સાંભળીશું, પણ અત્યારે ભાવનાબેનને બોલવા દેવા જોઈએ ને। આજ સુધી ક્યારે ભાવનાબેન બોલ્યા નથી। માત્ર ને માત્ર એમના ઈશારા પ્રમાણે સહીઓ કરવી, નગરપાલિકામાં ક્યારે આવતા નથી। આવું એક સંચાલન નગરપાલિકાની બેરખોદરકારી જોઈએ તો ચાલી રહ્યું છે।